સૂકા પર્વતો જોઈએ તો મનમાં થાય કે આપણે શું એવું આપણને લાગે. તો મને લાગે છે કે આપણે પોતાનું નુકસાન આપણે કરી રહ્યા છીએ. આ વૃક્ષો જો આ પર્વતો ઉપર જો આ વૃક્ષો હોય અને હરિયાળી હોય તો એનો ફાયદો આપણને પોતાને થાય છે. ભલે આપણે ગમે એટલા દૂર હોઈએ તો પણ આપણને મળતું પાણી એ વરસાદ અહીંથી વાદળો જ્યારે નીકળતા હોય ત્યારે એ વાદળો અહીંયા રોકાય છે અને એ વાદળો વરસાદ રૂપે નીચે આવે છે. એ પાણીને જ આપણે ઉપયોગ કરીએ છીએ. એ પાણી અહીંયા વરસાદ પડવાને કારણે ડેમની અંદર, નદીઓની અંદર ત્યાં પણ પાણીનો જથ્થો પહોંચતો થાય છે. બીજું, અહીંયા વરસાદ ડાયરેક્ટ અહીંયા પથ્થર ઉપર પડે, આ પર્વત ઉપર પડે તો જમીનનું ધોવાણ થાય છે ને સીધા પર્વતો ખુલ્લા દેખાય છે. તેના બદલે અહીંયા જો વૃક્ષ હોય તો આ પર્વતો જે દેખાય છે ને એને પ્રોટેક્શન મળે અને માટી અહીંયા આગળ આવે. બીજું, આનો ખોરાક જે ધરતીનો છે એ પણ માટી અને બીજું પાંદડા છે. તો માટી અને પાંદડા બંનેનો સમન્વય થાય તો જ છોડ નવા અંકુરિત થઈ શકે. એટલે એક એક પર્વતને પણ હરિયાળા બનાવવા જરૂરી છે. અત્યારે તમે આ ખડકો જોઈ રહ્યા છો તો એના ઉપર જો વૃક્ષો થશે તો જ આ બચી શકશે, નહીંતર ધીમે ધીમે માત્ર પથ્થર રહેશે, માટીનું બધું ધોવાણ થઈ જશે. એટલા માટે જ પૂરી અમારી ટીમ રાત દિવસ આ કામ કરી રહી છે, સીડ બોલ બનાવવાનું. અમે 10 વર્ષથી સતત આ કામને આગળ વધારી રહ્યા છીએ. છેલ્લા 9 વર્ષથી તો અમે અભિયાનને એ રીતે લીધું છે કે દરેક ગામના પ્રાથમિક શાળા, ગામના સ્મશાન, ગામના મંદિરો એ બધાની વચ્ચે ત્યાં હરિયાળું કરવું, ગામના ખેતરના શેઢે પણ વૃક્ષોનું વાવેતર કરવું. લોકો પણ જોડાયા છે. જે સપાટ પ્રદેશ છે ત્યાં આગળ તો મેદાન પ્રદેશ છે, જ્યાં ખેતરો છે ત્યાં તો આ કામ લીધું છે. પરંતુ આ પર્વતોનું કામ 3 વર્ષથી અમે સીડ બોલ બનાવીએ છીએ. માટી, ગાયનું છાણ, એનો ગોળો બનાવવાનો, એમાં હોલ લાકડાથી કરવાનો અને એ સુકાવીને પછી એની અંદર સીડ આપવાનો. અને એ સીડના માધ્યમથી અમે આ કામને હજુ વધારે આગળ લઈ જવા માગીએ છીએ. એક સીડ બોલ બનાવીને એ સીડ બોલ પર્વતો સુધી પહોંચાડીએ. તો જ્યાં બિયારણ નથી ત્યાં બિયારણ પહોંચાડીએ. સીડ બોલ અહીંયા પડતાની સાથે ફરી એની અંદરથી અંકુરિત થઈ અને વૃક્ષ છોડ તૈયાર થઈ શકે. આપણા આ પર્વતો પણ હરિયાળા કરી શકાય. માનવ તરીકે આપણી બધાની જવાબદારી છે. મનુષ્ય તરીકે આપણે ઈશ્વરે જે શક્તિ આપી છે એનો ઉપયોગ આપણે એ રીતે કરવો જોઈએ કે આ પર્વતોને આપણે હરિયાળા બનાવવાની જવાબદારી આપણી પોતાની છે. જો આપણે પર્વતોને હરિયાળા ન બનાવીએ, જો આમ જ ચાલ્યું તો એક સમય એવો આવશે કે ઓક્સિજન આ ધરતી ઉપર મળવાનું કમ થઈ જાય, પાણી મળવાનું કમ થઈ જાય. તો નવી જનરેશન કઈ રીતે જીવશે? શું સિમેન્ટ કોન્ક્રીટના જંગલની અંદર જ માનવતા પ્રગટશે? ના, એવું નહીં થઈ શકે. પ્રકૃતિની અંદર પંચમહાભૂતોની જે વાત છે એની અંદર એક પાર્ટ આ પણ છે, ધરતીને સંરક્ષણ કરવું. એનું દોહન કરી શકાય પણ એનું શોષણ ન કરી શકાય. એનું સંવર્ધન કરવાની પણ જવાબદારી મનુષ્ય તરીકે આપણી બધાની છે. આપણે બધા ભેગા મળીને આ કામને કરીએ.